હલો ફ્રેન્ડ્સ, આ છે મશીન. શેનું છે એ તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે થશે, શું થશે એ તમે વિડીયોમાં આગળ જોજો. આપણે આ મશીનને હું તમને દેખાડ્યું છું. હવે કઈ રીતે ફિટિંગ થશે એ આપણે જોઈએ. હવે આ ફિટિંગ કરવાનું છે લોકને. આ અંદર ફિટિંગ કર્યું આપણે. હવે ખાસ એ જોવાનું છે કે એનું માર્કિંગ કરેલું જે છે એનાથી આ પન્નું એને લેવલ રાખી નીચે પણ આવી જાય એ જોઈ લેવાનું કે કઈ રીતે સેટ થાય છે. આપણે આ નીચે પણ આપણે આવી રીતે જોઈ લઈશું. આ નીચે સેટ થઈ ગયું પ્રોપર ને આપણે આને લોક કરી દઈશું. હવે આ લોક થઈ જાય એકદમ પરફેક્ટ થઈ ગયું. પછી એને ચેક કરી લેવાનું. આપણને ચેક કરી પરફેક્ટ છે કે નથી એ આપણે ચેક કરી અને પછી આપણે આગળ કામ કરીશું. આ મિસ્ત્રી ભાઈ માટે છે કે મશીન લગાડીએ તો એનું આ આપણાને અંતર સેન્ટર જોઈ લેવાનું. જોઈને પછી આપણાને લોકનો હોલ કરશું. એટલે એ ખાસ કરીને ધ્યાન રાખજો. મિસ્ત્રીભાઈને ખાસ નમ્ર વિનંતી છે કે આ મશીન ફિટિંગ થઈ ગયું છે તો પછી આપણે ખાસ પછી સેન્ટર જોઈને આપણે આગળ કરશું કામ. ભાગે જ લેવાનું થાય. અરે હોલ કરી અહીં અમે આવી રીતના હોલ ના થાય. તો કઈ રીતે થાય? આમાં તો તમારે મશીનમાં લોડ પડશે ને તમારા હાથમાં લોડ પડશે. ઓકે, તો કઈ રીતે કરવાનું આપણને? તમને બતાવું છું. હા, કઈ રીતે હોલ થશે? આ મશીનમાં તમે ત્યારે હોલ કરો ને આપણે આને હોલ મશીનને હા પછી ફરી નીચેની તરફ લઈ જવાનું જેથી કરીને હાથમાં લોડ ના પડે તમારે, હા. મશીનમાં લોડ ના પડે. ઓકે. લોકનો હોલ એકદમ આસાનીથી હા. થઈ જાય. હવે જો ફ્રેન્ડ તમે જોઈ રહ્યા છો કે લોકની થિયરી છે આઈડિયા કે આવી રીતે મહેકભાઈએ મને બતાવ્યું કે આવી રીતે હોલ કરવાના. હવે હોલ કરવાની થિયરી આ છે કે ભાઈ આપણને ઉપરથી નીચે સુધી સ્લાઇડિંગ કરવાનું રહેશે. કઈ રીતે? તો કે આવી રીતે ઉપરથી નીચે આવી રીતે હલાવવાનું રહેશે એટલે પ્રોપર હોલ થશે. આપણે આ જોઈ લો તમે. હવે આ મશીનને આવી રીતે કરતી નીચે આપણે આ લોકનું હોલ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોયું છે તો આપણે કરતા હતા. તો હવે આ લોક છે એનો આ જોઈ લો તમે પ્રોપર રીતે અંદર બેસી જાય છે. એટલે એનું કોઈ ઇસ્યુ નથી આવ્યો. કમ્પ્લીટ બેસી ગયું છે. આ લોકનો મશીનથી આપણે ખાંચા કર્યા હતા. પ્રોપર રીતે આવી ગયું છે. એકદમ માર્કિંગ કર્યું હતું. પરફેક્ટ બેસી જાય છે એની અંદર. કોઈ ઇસ્યુ નથી આવવાનો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હલો ફ્રેન્ડ્સ, તમને આગલા વિડીયોમાં દેખાડ્યું હતું કે આપણે લોકનું હોલ કર્યું હતું. હવે આપણે આ હોલ કમ્પ્લીટ થઈ ગયું છે. એમાં તમને લોકે પણ બતાવ્યો હતો કે આ લોક હતો. આ લોક આપણને ફિટિંગ કરવાનો હતો. તો હવે એનો આ આપણે એનો ખાંચો કરી ફિટિંગ કરશું. આપણે એની અંદર ખાંચો તો કમ્પ્લીટ કરી નાખ્યો છે. બધાય કારીગરને ખબર જ છે. ને કોઈ પણ વિડીયો જોતા હોય ને ઘરમાં લોક ખરાબ થઈ જાય તો એનું પણ થોડુંક તમને આપીશ આમાં કે શું કઈ રીતે કરવાનું. ઘણા એ તોડી નાખતા હોય કે લોક તોડો બંધ થઈ જાય એટલે ઇસ્યુ શું છે પહેલે જોવો પછી આપણે આગળ વધીએ કે ભાઈ આ લોકમાં કઈ રીતે ફિટિંગ કરવાનું. પહેલે તો આપણને આની અંદર
આ બેસાડી દીધું છે. હવે આની અંદર બેસાડી ને પછી એનું આ લોક આવે છે ચાવીનું, જે તમે જોઈ રહ્યા છો. આ ચાવીનું લોક સિસ્ટમનું છે. એ આપણે આ જગ્યા ઉપર બેસાડશું એને. એટલે બેસાડશું એની અંદર આ હેન્ડલનો ભાગ આવશે. આ હેન્ડલના ભાગે આપણે એને લગાડશું. હવે આપણે આ લોક થઈ ગયો છે, આની અંદર બેસી ગયો છે. તો બેસાડી ને પછી એની આ એક હેન્ડલની પિન આવશે. એના પછી તમારે એનું લોક લગાવવાનું છે. એમાં એક કીટ જ આવશે આખી લોકની. આવી રીતે આ કીટ જ આવે છે. તો કીટની અંદર તમારો બધો સામાન આવશે. એક તો પિન આવશે, પછી આ લોકનું ચાવી માટેનું આવે છે એ આવશે. અંદરથી ખોલવાનું છે. અહીંયાથી એક ચાવી લાગશે ને એને એક આખી કીટ જ આવશે. તમે જોશો એટલે હું આખું દેખાડીશ. એની અંદર જ છે. આ તમે જોઈ રહ્યા છો, કીટ જ આવશે આખી એની. એલમકી, નટ, બોલ બધું આવશે એની અંદર. તમારે સાચવીને રાખવાનું છે, ક્યારે પણ ખોવાઈ જાય. આ એલમકી ખાસ કરીને સાચવીને રાખજો. હવે આપણે આ લોક ફિટિંગ કરશું. લોક ફિટિંગમાં તો પહેલે એનું જોઈ લેવાનું છે કે આવી જાય છે કે નહીં. આપણે આ જોઈ લઈએ. બસ આ બેસી જાય છે એની અંદર. કમ્પ્લીટ બેસે એટલે આપણને ખ્યાલ પડે કે કેમ કરવાનું, શું કરવાનું. આ જોઈ લો. આ વર્કિંગ કર્યું બરાબર. અને હવે વર્કિંગ કરી છે એ જોઈ લીધું. હવે લોક થાય છે કે નહીં એ આપણે એક જરાક ચેક કરી લઈએ. આ લોક કમ્પ્લીટ આવે છે તો આપણે આ લોક ફિટિંગ કરી લેશું. આ જરાક આવી ગયું છે કમ્પ્લીટ. એના માટે આ નટ બોલ આવશે. નટ બોલ આ જગ્યા ઉપર લાગે છે તો ફિટિંગ કરશું આપણે. હવે આ ફિટિંગ કરીને ટેમ્પરરી ફિટિંગ કરવો પડશે, કેમ કે પછી આ વસ્તુ સેટિંગ બેસી જાય એટલે પછી આપણને એની ઉપર તમને જે બતાવ્યા કંપનીના આપણે આ લગાડશું એની ઉપર ખૂટા. કેમ કે આ બેસી જાય કમ્પ્લીટ આવી રીતે તો હું તમને બતાવીશ. કેમ કે આપણાને આ ટેમ્પરરી સેટિંગ છે, પછી આને કન્ફર્મ સેટિંગ પછી થશે. હવે આપણે આ ફિટિંગ કરશું એની અંદર. કેમ કે આ વસ્તુ એલંકી છે, અહીંયા કણે એનું નટ છે. ક્યારે પણ જોશો તો આ નટને ખોલશો એટલે આ હેન્ડલ બહાર નીકળી આવશે. બહાર નીકળી આવે એટલે આની અંદર આપણને રાખશું, આમ સેટ કરશું. એટલે સેટ કરવાનું છે, એટલે આને સેટ કરી લેશું. સેટ એવી રીતે કરશું કે અંદરનો જે છે એ ભાગ આપણને પરફેક્ટ મળી જાય અને કોઈ આપણને લોક લગાવવામાં હેરાનગતિ ન થાય. એટલે કારીગર ભાઈને ખાસ શીખ છે કે આ માપ કરી આવી રીતે માપ કરશું આપણે. આવી રીતે પેન્સિલથી જ લગાવવાનું, કેમ કે નીકળી જાય પછી આપણે લૂસું કરવું હોય તો દેખાય નહીં નિશાન. એટલા માટે આપણે આને આવી રીતે આ લાગશે. અને નીચેની સેમ પ્રોસેસ જ છે. નીચેમાં શું એ કે આ છે હેન્ડલ, આ છે કીના ભાગમાં ખાલી કવર જ આવશે, બીજું કાંઈ નથી. હવે આપણે આને લગાડશું. કઈ રીતે લગાડશું તો કે સ્ક્રૂની પ્રોસેસ છે. અને સેમ તમે જોઈ રહ્યા છો કે આને સ્ક્રૂ લગાડશું. સ્ક્રૂ લગાડી ને પછી એની ઉપર પાછું આપણે આ ફિટિંગ કરશું. આ સ્ક્રૂ લાગી ગયા ચેક કરી લેવાનું કે ભાઈ આપણે આ કમ્પ્લીટ છે. એટલે આરામથી બેસી ગયું, કોઈ હેરાનગતિ નથી થઈ. આપણને વર્કિંગ કરે છે, તમે જોઈ રહ્યા છો વર્કિંગ કરે છે. આ એક વર્કિંગ કરે છે કમ્પ્લીટ. આવી રીતે પણ સેમ આગળના ભાગમાં પણ એવી રીતે જ આવી જશે. જોઈ લો, આસાનીથી આમ બેસી જાઉં વસ્તુને આસાનીથી બેસી જાય એટલે કમ્પ્લીટ આવી જશે આની અંદર. એટલે કાંઈ કરવાની જરૂરત
નહીં રહે. આ જોઈ લો, આરામથી આવી ગયું છે. આ એ પણ આરામથી આવી ગયું. આ એ આગળનું કવર આવી ગયું છે. સેમ પ્રોસેસ છે. લોક વર્કિંગ કરે છે, આપણું કામ કરે છે, વર્કિંગ ચાલુ જ છે. બે સાઈડ આગળ અને પાછળ. હવે આ પ્રોસેસ આમાં જ છે કે કવર લગાડવાનું રહેશે, ખાલી કી કવર. તમને કીધું હતું કે આપણે આ ફિટિંગ કરશું. હવે ફિટિંગ કરવામાં કંઈ નથી, એમાં એક એલન કી આવશે. હવે આ એની પટ્ટી છે, આ કીની છે. આ કી વર્કિંગ કરે જ છે, તમને ખ્યાલ જ છે. હવે આપણાને આ ફિટિંગ કરશું કઈ રીતે કે આની ઉપર બેસી ગયું આ અંદર. આ એલંકીથી અહીંયા જોઈ રહ્યા છો આપણે, આ એલંકીનો ભાગ છે. તો એલંકીને આવી રીતે ટાઈટ કરી નાખશું. આ રીતે ટાઈટ કરી નાખવાનું. પ્રોપર ટાઈટ થઈ જશે એટલે વર્કિંગ કરવાનું કામ કરશે. એ બે સાઈડ આવશે, એક આ સાઈડ અને બેક સાઈડ, બે સાઈડ જ આવશે. એ તો આપણને એલંકીથી ટાઈટ કરી નાખશું. બસ. આ ટાઈટ થઈ ગયું, કમ્પ્લીટ કામ કરે છે લોક. હવે આની ઉપર આપણને લોકનો જે છે, આપણે આ લોક લાગે એ આપણને લોક લાગશે એટલે એનો ખાંચો કરશું. અહીંયા આગળ ખાંચા કરીને કમ્પ્લીટ લોક છે. કામ કરે છે, વર્કિંગ કરે છે વિડીયો.